નમસ્કાર, બોલાઈમાં આપનું સ્વાગત છે. હું છું બરકતુલ્લા ખાતરી. બોડેલી તાલુકાના આઝાદપુરા ગામ વારસંગ નદીને કિનારે આવેલું અને નવયુવાનો અહીં એક્ટિવ છે. બ્લડ ડોનેશન કેમ્પનું આજે આયોજન કરવામાં આવ્યું. દર વર્ષે પરંપરાગત રીતે જે રીતે રક્તદાતાઓ અહીં બ્લડ ડોનેશન કરે છે, ખાલી આઝાદપુરાની આજુબાજુના યુવાનો પણ સહકાર આપે છે. આપણે એ પણ વાત સમજીએ છીએ, જાણીએ છીએ કે લોહી એ કોઈ લેબોરેટરીમાં બનવાનું કે ફેક્ટરીમાં બનાવવાની વસ્તુ હોતી નથી. એક માનવ છે તે બીજા માનવને રક્તદાન કરે તો કોકનો જીવ બચતો હોય છે અને એવા જીવ બચાવવાના અને કોકને જરૂરતમંદને ફાયદો પહોંચાડવાના આશયથી નવયુવાનો દ્વારા વર્ષોથી આ પરંપરા ચાલી રહી છે. આઝાદપુરાના નવયુવાનો દ્વારા આપણે સરપંચ સાહેબને વાત કરીશું કે સરપંચ સાહેબ, કઈ રીતે આજે બ્લડ ડોનેશન કેમ્પ યોજવામાં આવ્યો, શું કહેવા માંગશો? અમારા આઝાદપુરા ગામે 3 વર્ષથી બ્લડ ડોનેટનું આયોજન કરવામાં આવે છે, બધા યુવા મિત્રો ભેગા થઈને. અને દર વર્ષે 1 વર્ષમાં 1 વખત કેમ્પ રાખવામાં આવે છે આઝાદપુરા. બરાબર છે. આ વખતે તમે કેટલામાં છે બ્લડ ડોનેશન? આ વખતે હજુ ચાલુ છે, સાંજે 6 વાગ્યા સુધીનું ચાલુ છે. હમણાં તો 40 થી 42 જેવા યુનિટ થયા છે. અચ્છા, બરાબર. કેટલા વર્ષથી કરો તમે? આ 3 વર્ષથી ચાલુ છે. હા. શું નામ આપણું? બારિયા રમેશભાઈ બલુભાઈ બારિયા, સરપંચ. સરપંચ શ્રી રમેશભાઈ વાત કરી, આપણે શું કહેશો વિનોદભાઈ? રમેશભાઈ કીધું એમ, માનવ રક્તનો કોઈ વિકલ્પ નથી અને એક માનવી બીજા માનવીને કામ લાગે એ જરૂરી છે. એટલે અમે 3 વર્ષથી રક્તદાન શિબિર યોજના કરેલું છે અને આગળ પણ કરશું એવી વિચારણા છે. બરાબર. શું નામ આપણું? વિનોદભાઈ સોલંકી. કોઈ બીજા કંઈ કહેવા માગે છે? કોઈ વાત આપણે આ વાત સાંભળી ગયા. આજે આયોજન છે રમેશભાઈ સરપંચ સાહેબ અને કિરણભાઈ એમના તરફથી આયોજન કરવામાં આવ્યું છે. સહયોગમાં આઝાદપુરા સમસ્ત ગામ છે, હિન્દુ બ્લડ બેંક છે, એના જે ટીમ છે તે પણ આવેલ છે. બોડેલી લાઈવ યુટ્યુબ ચેનલ, બોડેલી લાઈવ ન્યૂઝપેપર, એના તમામના સહયોગ છે. જે રીતે આ રક્તદાન શિબિર રક્તદાન કેમ્પ યોજવામાં આવ્યો છે આઝાદપુરાની ભૂમિ પર અને આ મંદિર છે એના પ્રાંગણની અંદર ઓટલા પર આ પ્રોગ્રામ કરવામાં આવ્યો છે અને સૌ કોઈ ઉત્સાહથી એમાં ભાગ લઈ રહ્યા છે. એમ તો તહેવાર છે, તહેવારના દિવસ હોવાના કારણે સૌ કોઈ મંદિરોમાં પણ દર્શન કરવા જતા હોય અને વ્યસ્ત હોય જિંદગીઓ, તેમ છતાં પણ અહીંના નવયુવાનોનો ઉત્સાહ છે, ઉન્માદ છે અને કંઈક રીતે જે માનવતાનો સેતુ રચાયેલો છે તેને લીધે આ રીતે આયોજન કર્યું અને સફળતાપૂર્વક પાર પણ પડી રહ્યું છે. થેન્ક યુ.